દાહોદના દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી ગામની વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન ચાલી રહી છે। આ અનાજની દુકાનમાં રૂવાબારી ગામના લોકો અનાજ લેવા માટે આવે છે, પરંતુ લોકોની પૂછપરછ કરતા લોકો દ્વારા એવું જાણવા મળ્યું કે અનાજનું વજન સરખું નથી થતું અને અનાજ ઓછું અપાય છે। મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં ચેક કરતા અને તોલ કરાવતા ઓછું અનાજ આપવામાં આવ્યું હતું। વજન ચેક કરતા ઘઉં 10 કિલોના બદલે 6 કિલો, ચોખા 15 કિલોના બદલે 10 કિલો અને ઓનલાઈન કૂપન પણ આપવામાં આવી ન હતી। એક રાશન કાર્ડ ધારકને પૂછતા ખાંડ 1 કિલો 750 ગ્રામના બદલે માત્ર 1 કિલો જ આપવામાં આવી, તેમાં પણ 700 ગ્રામ ઓછી ખાંડ અપાઈ હતી। આ દુકાનદાર દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો। આ ઘટના બાદ સીધા સવાલ ગુજરાત સરકાર સામે છે કે શું આ ભ્રષ્ટાચારની સરકારને ખબર નહીં હોય? શું દાહોદ જિલ્લાના જવાબદાર સરકારી અધિકારીઓની જાણ બહાર કે મિલીભગતના કારણે આ દુકાન ધમધમી રહી છે? હવે દુકાનમાં ચાલતો અંધ વહીવટ ક્યારે બંધ થશે તે તો જોવું જ રહ્યું।